તો આપણી સફારી અહીંથી ચાલુ થઈ ગઈ છે સિંહ દર્શન માટે. હા જો અહીંથી હવે સિંહ દર્શન માટે વાગ્યા છે અત્યારે 6:30. તો મળી આગળ ક્યાં મળી આગળ. દેવળિયા પાર્કમાં જતા પહેલા પરમિશન લેવી પડશે. હા ઓલા ચેકપોસ્ટ ના ચેકપોસ્ટ ને લેવી પડે પહેલા અહીં પછી આપણે જવાનું. તો હવે ઓરિજિનલ જંગલની અંદર એન્ટ્રી થઈ ગઈ આપણી સફારી દ્વારા. જોઈએ કે સિંહ દર્શન થાય છે કે નથી થતા. તો આ છે એન્ટ્રી પોઈન્ટ. અહીંથી જંગલમાં જવા માટે એન્ટ્રી લેવી પડે પહેલાં. તો એકદમ ઘાટા અને ઘનઘોર જંગલમાં આપણી એન્ટ્રી. આપણી સફારી સાથે ઠંડી સાથે મોજ. પરફેક્ટ. હવે થોડાક ગાઢ જંગલની અંદર જાવી છે. તો મિત્રો આ જે રૂટ છે એ 7 નંબરનો રૂટ છે અને સંભાવના મુજબ એવું લાગે છે કે આ રૂટ ઉપરથી વધારે સિંહ દેખાઈ શકે. અમે આ રૂટ ઉપરથી નીકળ્યા છીએ 7 નંબરના રૂટ ઉપર. જો અહીંયા આ જે નદી છે અહીંયા સિંહ કદાચ પાણી પીવાઈ શકે એના લીધે 7 નંબરનો રૂટ. વાહ વાહ સરસ પાણીમાં વરાળ છે ભાઈ. સવારમાં પાણી ગરમ જેવું દેખાય. તો આ 7 નંબરના રૂટ ઉપર એવું લાગે છે કે સિંહ દેખાશે. તો આ જો સિંહણ જાય છે. હા થોડુંક ઝૂમ કરી દઉં. સિંહણ છે. સિંહણ જાય છે. સિંહણ આ છે સિંહણ છે. સિંહણ અત્યારે નીકળી છે તો બોલવાની ના પાડી છે. તો મિત્રો અત્યારે તમને દેખાડું સિંહણ જે ફોરેસ્ટવાળા ના પાડે છે બોલવાની. સિંહણના દર્શન થઈ ગયા અત્યારે. આ તમે જોઈ શકો સિંહણ. તો અમારી પાસે તમે જોઈ શકો કે વાંહે કેટલાય છે જે સિંહણને જોવા આવ્યા છે. આ જુઓ તમે બધા. આ બધા અહીંયા પાછળ પણ તમે જોઈ શકો જે સિંહણ જોવા માટે રોકાણા છે. પણ એક વસ્તુ કહી દઉં કે જ્યારે પણ સિંહ અને સિંહણ જોતા હોય ત્યારે હંમેશા શાંત રહેવું પડે, બોલવું ન પડે. જો વધારે પડતો અવાજ કરો તો એમને થોડુંક આમ લાઈક તમે છંછેડતા હોય એવું લાગે. તો અહીંયા સિંહણ નજીકમાં છે. એકદમ નજીકમાં હું તમને બતાવું. ચાલુ કરી દે. તમે વિડીયો ઉતારો છો. પાછળ આવે છે. તો જાય છે. બીજી વખત જો.
સિંહણ એકદમ નજીક જ છે. અહીંયા સિંહણ નજીક છે, બતાવું બોલતા હા જો એકદમ નજીક છે, એકદમ નજીક છે સિંહણ. હા જો વાહ ભાઈ વાહ, સરસ મજાનું કામ થઈ ગયું. વાહ ભાઈ વાહ, જય માતાજી, જય. પાછળ પાછળ જ આવે છે. બહુ ધ્યાન રાખવું પડે આમાં. એકદમ નજીક. ઓહ એકદમ જોરદાર અનુભવ, જોરદાર, એકદમ જોરદાર અનુભવ. મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ. ફોરેસ્ટ ઓફિસરે ના પાડી છે અવાજ કરવાની. અવાજ કરવાથી સિંહણને તકલીફ પડી જાય. આ જો નજીક. વાહ વાહ, એકદમ નજીક. વધારે અવાજ કરવાથી એને તકલીફ પડી જાય. આમ કહેવાય ને કે તમે છંછેડી હોય ને એવું લાગે ને. એકદમ પૈસા વસૂલ મોમેન્ટ થઈ ગયો. તમને એમ લાગતું છે કે આટલા બધા લોકો હોવા છતાં એ કેમ કંઈ કરતી હતી, પણ હંમેશા યાદ રાખો કે આ એક શાંત પ્રાણી હોય. જ્યાં સુધી તમે છંછેડો નહીં ત્યાં સુધી. આમ જો સ્ટાઇલ જો, વાહ બાકી વાહ, મોજ છે મોજ ભાઈ, મોજ મોજ. એક વસ્તુ કહું કે સૌથી વધારે ખતરનાક હોય તો માણસ. પાછળ જુઓ, રિયલ એડવેન્ચર આને કહેવાય. લાઈનું લાગીશ. આજે એમ કહેવાય કે આ એક નસીબ છે કે આટલી નજીકથી સિંહણ તમે જોઈ ન શકો. અને મેન વસ્તુ એ કે આટલા બધા લોકો હોવા છતાંય એ કેમ કે બોલતી નથી, કારણ કે એનો શિકારનો ટાઈમ છે ત્યારે. ચલો સવારનો સમય અને સાસણગીર સિંહણ જોવાઈ ગઈ. આગળ હવે સિંહ જોવા માટે મોમેન્ટ જો સવારનો સિંહણના દર્શન થઈ ગયા. હવે સિંહ જોવાનો છે. આ જુઓ, જ્યાં આ સિંહણ આવે છે પાછળ ને પાછળ એની વાંહે કેટલી ગાડીઓ છે. અને આ એક મજા જોરદાર. આ સવારનો ટાઈમ એનો એમ કહેવાય કે શિકાર કરવાનો ટાઈમ છે, એટલે બહુ રિસ્ક ન લેવાય, નહીંતર લોચા પડી જાય. પણ એકદમ નજીક આવી ગઈ છે, પાછળ ને પાછળ. દુનિયાનો બેસ્ટ મોમેન્ટ કહું ને, બેસ્ટ મોમેન્ટ દુનિયાનો તો જો બતાવું છે ને. લાઈવ એકદમ લાઈવ, જોરદાર જોરદાર. તો આ જે આગળ છે એ હિરણ નથી છે, હિરણ નથી જેને કહેવાય. અહીંયા જો અમારી જેમ બીજા બધા લોકોએ સિંહ જોવા આવ્યો છે. તમે મસ્ત મજાની સિંહણના દર્શન થઈ ગયા. હવે થોડા એક ઈચ્છા આવી કે સિંહ જોવાની, અને બીજું કે ઠંડી વધારે છે. આ પાછળ આના વહેલા 6 વાગ્યાના નીકળ્યા હતા, તો એકદમ નજીકથી સિંહના દર્શન થઈ ગયા. હવે સિંહ જોવાની ઈચ્છા છે. આગળના વિડીયોમાં આપણે મળીએ. એવું કે છે નસીબ તમારા. જો સિંહણના દર્શન થઈ ગયા. હવે પાર્ટ નંબર 2. ભાઈ નદી જરાક બતાવો. મસ્ત જગ્યા છે. આ કેમ ધુમાડા નીકળતા હશે પાણીમાંથી? જો આ બાજુ રાખો, આ બાજુ રાખો ભાઈ. તો ભાઈ સિંહણ દેખાઈ ગઈ છે, અને હવે પાર્ટ નંબર 2 સિંહ જોવાના છે. હજી તો 1 કલાકનું બાકી છે, તો મળીએ. સિંહના દર્શન થઈ ગયા મિત્રો. ફરીથી અને હવે આવશે સિંહ પાર્ટ નંબર 2, અને આવશે બીજી મજા. જોઈએ આગળ. અને હું છું સફારીમાં, અને આવે છે મને ઠંડી. મળીએ. તો આપણે અત્યારે મિત્રો સાસણની અંદર
જો જંગલની મજા જુઓ ખાલી. પેલા વાહ બંદૂક જોઈએ નામાં જોઈએ વાહ ભાઈ વાહ, મજા મજા. બસ બસ બસ. તો અહીંયા આપણને હરણ જોવા મળી ગયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ. તો મિત્રો આમ જોતા જોતા આગળ નીકળતા રહીએ છીએ. આવે છે ને અને કે નથી ભાવતું સિંહ દેખાઈ ગઈ પણ સિંહ દેખાણો ઈથી બેઠા તો નહીં. આ જો પણ એવી રીતે નહીં ખાવ ઓકે ઠંડક આ રીતે ખાવા અને છે નજારો હવેરનો. એવરી ટાઈમ ખાલી આગળ આગળ આ મારો બોલ બોલ જ કરે મારા ભાઈબંધ. આ મારો ભાઈબંધ બોલ બોલ કરે. આ મારો ભત્રીજો છે. આ જ કરે જીવન. આ બોલ સીટમાં રાજવીર આ સીટમાં મૂકી દેજા તારે તક પડા આમ કરતા સફારી નજારો જુઓ એકદમ મસ્ત જોર. અત્યારે લગભગ વાગ્યા છે 9 અને 6 વાગે અમે નીકળી ગયા હતા વહેલા 6 વાગે ના. તો સૌથી પહેલા સિંહણના દર્શન થઈ ગયા, પણ હવે સિંહના દર્શન દુર્લભ થઈ ગયા, પણ વાંધો નહીં. બરોબર. તને મજા આવી ભાઈ? મજા આવી? મજા આવી જોવાની હે ને? બસ ત્યારે હા જો એકદમ નજારો જોરદાર છે. હરણ જો હરણ. વાહ વાહ ભાઈ વાહ. હરણ 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 કરે મારણ. તો આશા રાખું યાર મજા આવી વિડીયો જોવાની. હાલો શું જોયું હરણ? ક્યાં સિંહ જોયો જ છે? સિંહણ જોઈ. હા સિંહણ જોઈ. આ સિંહ જોવાનું બાકી છે. પછી હરણ જોયું. પછી શું જોયું છે? નીલગાય. નીલગાય. હા પછી ઊંટ. પછી વાંદરું. પછી આઈ થિંક અહીંયા બધા ઊભા રહ્યા છે. નીલગાય. સિંહ છે. ગાડી જાય આ ગાડીઓવાળા ઊભા છે અહીંયા હવડે હવડે. અહીંયા લાગે છે કંઈક એમને એવું લાગે છે કે સિંહ હશે એમ. જોઈએ આપણે શું છે. ખબર પડે તો અમારી આગળ આ બધી જીપ્સી જાય આમાં જોડ આપણે આગળ જતા ને આપણને દર્શન આવે છે. સિંહ દર્શન માટે. આવે છે જોઈએ હવે સિંહ દેખાય છે કે નથી દેખાતો. બાકી આપણો સિંહ સિંહ જ છે. એક જ સિંહ જશે. તો એ સાથે મિત્રો આપણી યાત્રા અહીંયા આ બધા જો છે ગીર નેશનલ પાર્ક સેન્ચુરી. અહીંયા આપણી સફારી પૂરી. સિંહના દર્શન થઈ ગયા, પણ સિંહના દુર્લભ દર્શન થયા નહીં. હેરણ હું શું કહું છું, તને સિંહના દર્શન થયા? ના સિંહના થયા? હા ઓકે, તાર સિંહના દર્શન કરવા છે? ના નથી કરવા? ના હા તો ભાઈ એમાં ના પાડે છે દર્શન કરવાની. આમાં આવો. તો જો સવારે 5:15 ઉઠ્યો તો. સિંહણના દર્શન થઈ ગયા અને મસ્ત મજાનો સમય થયો છે 10 વાગ્યા. અને નાસ્તો જરાક અહીંયા આવો તો બતાવો તો શું શું નાસ્તામાં છે. આલુ પરોઠા, આ છે બટાકા પૌવા, પાપડી, ચા. એ મોજ છે બાકી. આનંદ, અતિ આનંદ.